નમસ્કાર મિત્રો, અત્યારે આપણે સાયલા આવ્યા છીએ. ભગતનું ગામ એટલે સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ પંથકનું ગામ એટલે ભગત બાપુની લાલજી મહારાજની જગ્યા. હાલ આપણે છીએ માનસરોવર, જ્યાં આપ જોઈ શકો છો પાછળ દેશ વિદેશના પશુ પક્ષી ડિસેમ્બર મહિનામાં અહીં પ્રસૂતિમાં આવે છે. તો આ તળાવના કાંઠે સામે આપણે લાલજી મહારાજની જગ્યા છે. એની હું આજે તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું, ઇતિહાસ આપવાનો છું. બની શકે એટલું આપણે બધું જાણશું. તો ચાલો મિત્રો, આપણે લાલજી મહારાજની જગ્યામાં જઈએ અને સંપૂર્ણ માહિતીગાર આપણે તમને હું આપું. તો આ માનસરોવરમાં આપ જોઈ શકો છો અત્યારે હાલ દેશ વિદેશના પશુ પક્ષીઓ આવી ગયા છે, જેઓ દર વર્ષે શિયાળાની ઋતુમાં અહીંયા ઘણા લોકો આવે છે આ પશુ પક્ષીને નિહાળવા. તો આપ પણ નિહાળી લો અને ચાલો આપણે જઈએ આપણે લાલજી મહારાજની જગ્યામાં દર્શન કરવા. છે ગોપાલ ભવન છે. તો ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ અને લાલજી મહારાજની જગ્યાના દર્શન કરીએ. જય સિયારામ. મિત્રો, મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સામે મંદિર આવે છે વિશાળ, આપ જોઈ શકો છો. આ મંદિરની અંદરનો નજારો છે, જે પટાંગણનો. ચાલો મિત્રો, આપણે મંદિરમાં દર્શન કરીએ. ખૂબ જ સુંદર છે મંદિર, આપ જોઈ શકો છો. જય લાલજી મહારાજ. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ જમણી બાજુ શ્રી ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, ખૂબ જ સુંદર છે. અને ડાબી બાજુએ આપણે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. આપ જોઈ શકો છો મંદિરનો નજારો. ખૂબ જ સુંદર મંદિર છે. અને સામે જ આપણે ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી રામ પરિવાર ભગવાનના દર્શન થઈ છે. જય સિયારામ. એમની બાજુમાં રાધા કૃષ્ણનું મંદિર પણ આવેલું છે, આપ દર્શન કરી લેજો. એમની બાજુમાં લાલજી મહારાજનું મંદિર છે. જય સિયારામ. અને મંદિરનો અંદરનું દ્રશ્ય તો તમને એમ જ લાગે કે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ. ખૂબ જ સુંદર છે, આપ જોઈ શકો છો. અને આ મંદિર છે શેષ નારાયણ ભગવાનનું, જે લાલજી મહારાજ દીવથી આ મૂર્તિને ફિરંગી પાસેથી લાવ્યા હતા. અને બાજુમાં જ રામેશ્વર મહાદેવની શિવલિંગ છે, જ્યાં ભગત બાપુ પૂજા કરતા. આપ જોઈ શકો છો મંદિરનો અંદરનો નજારો. ખૂબ જ સુંદર છે, વિશાળ મંદિર છે મિત્રો, આપ જોઈ શકો છો. ખૂબ જ વિશાળ રહેવા ઉતરવા માટેની બિલ્ડિંગો છે મિત્રો. મંદિર પણ ખૂબ જ વિશાળ છે, આપ જોઈ શકો છો. એક વખત અહીંના દર્શન કરીને તમે ધન્યતા અનુભવશો. ખૂબ જ મંદિર જૂની કલાત્મકમાં કંડારેલું છે. અને આ જ લીમડો છે જ્યાં લોકો માનતા કરે છે, નિસંતાન સ્ત્રીઓ માનતા કરે છે તો સંતાન પ્રાપ્ત થાય છે. આ એ જ ભગત બાપુનો લીમડો છે. ખૂબ જ સુંદર મંદિર છે. અને આ મંદિરની અંદરનું પરિસર છે મિત્રો. આ સામે બધી રૂમો છે, જે દર પૂનમે લાખો શ્રદ્ધાળુઓ યાત્રિકો અહીંયા આવે છે પૂનમ ભરવા. અને અહીં પગ મૂકવાની પણ જગ્યા ના હોય. આજે એટલા માટે મેં ટાઈમ કાઢીને તમને વિડીયો બતાવી શકું એટલે આજે વિડીયો બનાવું છું મિત્રો. આપ જોઈ શકો છો મંદિરને કંડારેલું છે. જે મંદિરના પરિસરમાં મોતીરામજી દાસજી સ્મારક ભવન તેમજ ઘણા બધા સ્મારક ભવન આવેલા છે, જે આપ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે ભોજનશાળાની પણ આપણે મુલાકાત લઈએ. મિત્રો, અહીંથી આપણે ભોજનશાળામાં જવાનું છે. તે પહેલાં આપણે આ બાપુનો ઇતિહાસ વિશે જાણી લઈએ. ચાલો અંદર જઈએ.
અહીં લાલજી મહારાજની સ્મૃતિ મૂકેલી છે મિત્રો. આપ જોઈ શકો છો લાલજી મહારાજે જે પરચા આપ્યા છે તેની અહીંયા એક ઝલક મૂકેલી છે મિત્રો. જય લાલજી મહારાજ. ચાલો મિત્રો, અહીંથી આપણે ભોજન પ્રસાદ લેવા અહીંથી જવાનું છે. વિશાળ ભોજનાલય છે. અહીં પણ વિશાળ બિલ્ડિંગો આવેલી છે, સ્મારક ભવનો છે મિત્રો. આપ જોઈ શકો છો 24 કલાક અહીં ચાનું કાઉન્ટર ચાલુ જ હોય છે. અને અહીંથી આપણે ભોજનશાળામાં પ્રવેશ કરવાનો છે. અહીં જ આપણે ભોજનશાળાના પ્રવેશ દ્વાર ઉપર પણ લાલજી મહારાજની મૂર્તિ મૂકેલી છે. અને એમની ત્યાર પછી જે કાંઈ સંતો થઈ ગયા, જે ગાદીપતિ થઈ ગયા, તેમને અહીંયા પોસ્ટ મૂકવામાં આવેલી છે મિત્રો. તો ચાલો, સામેનો શેડ છે જે વિશાળ, એ ભોજનાલયનો છે મિત્રો. ખૂબ જ મોટો શેડ છે, ભોજનાલય છે. ચાલો અંદર જઈએ આપણે. આ સામે મોટું રસોડું છે, જે રસોઈ અંદર બને છે. અને અહીં લાખો યાત્રિકો, ભક્તો પ્રસાદ લેવાનું આ વિશાળ ભોજનાલય છે. યાત્રિકો અહીંયા ભોજન લઈ રહ્યા છે. સામે ભોજન પ્રસાદ પણ આપી રહ્યા છે. અત્યારે સવારના 11 વાગ્યા છે મિત્રો. 12 વાગે તો ઘણા બધા યાત્રિકો અહીં ભોજન પ્રસાદ લેવા આવશે. આપ જોઈ શકો છો. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે સામેનું મંદિરની સામેની બિલ્ડિંગ છે ગોપાલ ભુવન, એની પણ મુલાકાત લઈશું. અને અહીં ભૂખ્યાને ભોજન, તરસાને પાણી, ભજન, ભોજન અને ભક્તિનો સંગમ એટલે ભગત બાપુનું સાયલા. તો મિત્રો, એક વખત સાયલાના દર્શન કરવા આવજો, આપની મનોકામના પૂર્ણ થઈ જશે. તો ચાલો મિત્રો, આપણે પ્રસાદ લઈ લઈએ અને ત્યારબાદ સામેની બિલ્ડિંગમાં જઈએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ શકો છો શીરો છે, રોટલી છે, શાક છે, દાળ છે, ભાત છે, મગ છે. મિત્રો, આ ભોજન પ્રસાદનો તમે પણ અહીં આવીને લાભ લેજો. જય સિયારામ સૌને. અને સાથે મિત્રો, બપોરે છાશ હોય છે અને રાત્રે દૂધ પણ અહીં ભોજનમાં આપવામાં આવે છે. જય સિયારામ. આપ જોઈ શકો છો આ વિશાળ ભોજનાલય છે. અહીં લાખો યાત્રિકો, શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લે છે. 24 કલાક છે મિત્રો. તો મિત્રો, એક વખત ભગત બાપુનું સાયલાની મુલાકાતે દર્શને આવજો. મંદિરમાં બહાર નીકળતા સામે આપણે લાલજી મહારાજનું સ્મૃતિ મંદિર છે અને આ વિશાળ ગોપાલ ભવન છે. ચાલો આપણે તેની મુલાકાત કરીએ. મંદિરના સામેના ગેટમાં વિશાળ મંદિર સંચાલિત ગોપાલ ભુવન છે, જ્યાં રહેવાની, સુવાની, નાવા ધોવાની બધી સગવડ છે. સામે મોટું એક મંદિર છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. એક્ઝેક્ટ આપણે મંદિરની સામેની સાઈડ જ છે મિત્રો. આપ જોઈ શકો છો. અહીંથી અંદર જવાનું છે. આપણે મિત્રો અંદર આવી ગયા છીએ. આ વિશાળ બિલ્ડિંગ રે જોઈ શકો છો. આની અંદર તમામ સુવિધા છે. આ બાજુ પુરુષોને નાવા ધોવા માટે ખૂબ ઘણી સંખ્યામાં સંડાસ બાથરૂમ છે, તેમજ સામે બહેનો માટે પણ છે અને રૂમની અંદર પણ સંડાસ બાથરૂમ છે મિત્રો. આપ જોઈ શકો છો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. આવી જ માહિતી હું દરેક બ્લોકમાં આપું છું મિત્રો. તો સૌને જય લાલજી મહારાજ. મળીએ આગલા બ્લોકમાં. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, શેર ને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. જય ભગતજી બાપુ. રહેવા માટેના રૂમ છે સુંદર મજાના. અંદર બધી વ્યવસ્થા છે મિત્રો.